નમસ્કાર ભક્ત મિત્રો, આ વિડીયોની અંદર આપણે જાણીશું કે નવરાત્રિ એટલે શું. નવરાત્રિ એક અનોખી નજરે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નવરાત્રિના દિવસો એટલે કે શક્તિની ઉપાસના કરવાના દિવસો. જગતની અંદર કોઈ પણ નૈતિક મૂલ્યો કેવળ સારા છે તેથી ટકતા નથી, પરંતુ તેમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેમની પાછળ સમર્થ લોકોની તપશ્ચર્યાનું પીઠબળ હોવું જરૂરી છે. જગતમાં તપશ્ચર્યાને યશ મળે છે એ વાત સત્યના ઉપાસકોએ ભૂલવી ન જોઈએ. તપશ્ચર્યાના બળથી જ જગતમાં ઘણીવાર અસત્ય મૂલ્યો પણ વિજયી થયા છે. એ વાત આપણને ઉપર્યુક્ત સત્યની ઝાંખી કરાવે છે. નબળા લોકોના સત્ય, સંસ્કાર કે સંસ્કૃતિને કોઈ જ પૂછતું નથી. આસો મહિનામાં આવતા આ નવરાત્રિ ઉત્સવ માટે એક પૌરાણિક કથા પ્રસિદ્ધ છે. મહિષાસુર નામનો એક રાક્ષસ અતિ પ્રભાવી થયો હતો. તેણે પોતાના સામર્થ્યના જોરે બધા જ દેવો તેમજ મનુષ્યોને ત્રાહિમામ પુકારતા કરી મૂક્યા હતા. દૈવી વિચારોની પ્રભા ઝાંખી થઈ હતી અને દૈવી લોકો ભયગ્રસ્ત બન્યા હતા. હિંમત હારી ગયેલા દેવોએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની આરાધના કરી. દેવોની પ્રાર્થનાથી પ્રસન્ન થયેલા આદ્ય દેવો મહિષાસુર પર ક્રોધે ભરાયા. તેમના પુણ્ય પ્રકોપથી એક દૈવી શક્તિ નિર્માણ થઈ. બધા દેવોએ જય જયકાર કરી તેને વધાવી તેનું પૂજન કર્યું. તેને પોતાના દિવ્ય આયુધોથી મંડિત કરી. આ દૈવી શક્તિએ 9 દિવસના અવિરત યુદ્ધ પછી મહિષાસુરને હણ્યો. આસુરી વૃત્તિને ડામી દૈવી સંપત્તિની પુનઃસ્થાપના કરી. દેવોને અભય આપ્યું. આ દૈવી શક્તિ તે જ આપણી જગદંબા. આ દિવસોમાં મા પાસે સામર્થ્ય માગવાનું તેમજ આસુરી વૃત્તિ પર વિજય મેળવવાનું. આજે પણ મહિષાસુર પ્રત્યેક હૃદયમાં પોતાનું સ્થાન જમાવી બેઠો છે અને અંદર રહેલી દેવી વૃત્તિને ગુંગળાવી રહ્યો છે. આ મહિષાસુરની માયાને ઓળખવા તેમજ તેની આસુરી નાગચૂડમાંથી મુક્ત થવા જરૂર છે દૈવી શક્તિની આરાધનાની. 9 દિવસ અખંડ દીપ પ્રગટાવી મા જગદંબાની પૂજા કરી તેની પાસે શક્તિ મેળવવાના દહાડા તે જ નવરાત્રિના દહાડા, એટલે જ નવરાત્રિ. આપણી ભ્રાંત સમજણ છે કે અસુર એટલે કે મોટા દાંતવાળો, મોટા નખવાળો, લાંબા વાળવાળો, મોટી આંખોવાળો કોઈ ભયંકર રાક્ષસ. ખરું જોતાં તો અસુર એટલે અસુષુ રમંતે ઇતિ અસુરાહા, પ્રાણોમાં રમનારા, રમમાણ થનારો, ભોગોમાં જ રમણાર થનારો, તેમજ મહિષ એટલે કે પાડો, અને એ રીતે જોતા પાડાની વૃત્તિ રાખનારો અસુર તે જ મહિષાસુર. પાડો હંમેશા પોતાનું જ સુખ જોતો હોય છે. સમાજમાં આજે આ પાડાની વૃત્તિ ફાલતી જાય છે, જેને પરિણામે આખો સમાજ સ્વાર્થી, પ્રેમવિહીન અને ભાવના શૂન્ય બન્યો છે. સમાજમાં આજે ભક્તિવાદ, વ્યક્તિવાદ, સ્વાર્થપરાયણતા અમર્યાદ બનીને મહિષાસુર રૂપે નાચતા રહેલા છે. આ મહિષાસુરને નાથવા મા પાસે સામર્થ્ય માગવાના દિવસો એટલે નવરાત્રિના દિવસો. આપણા વેદોએ પણ શક્તિની ઉપાસનાને ખૂબ જ મહત્ત્વ આપ્યું છે. મહાભારતનું પાને પાનું બલોપાસના તેમજ શૌર્ય પૂજાથી ભરેલું છે. વ્યાસ, ભીષ્મ અને કૃષ્ણના બધા જ વ્યાખ્યાનો તેજ, ઓજ, શૌર્ય, પૌરુષ અને પરાક્રમથી અંકિત થયેલા દેખાય છે. મહર્ષિ વ્યાસે પાંડવોને શક્તિ ઉપાસનાનું મહત્ત્વ સમજાવ્યું છે. તેમણે પાંડવોને શિખામણ આપી છે કે તમારે જો ધર્મના મૂલ્યો ટકાવવા હોય તો હાથ જોડી બેસી રહે નહીં ચાલે, શક્તિની ઉપાસના કરવી પડશે. અર્જુનને દિવ્ય અસ્ત્ર મેળવવા તેમણે સ્વર્ગમાં જવાનું સૂચન કર્યું હતું. મહર્ષિ વ્યાસના આ ઉપદેશને મહાકવિ ભારવીએ પોતાના કાવ્યમાં સરસ રીતે ગૂંથી લીધું છે. લભ્યા ધરિત્રી તવ વિક્રમેણ જ્યાયાંશ્ચ વીર્યાસ્ત્રબલૈર્વિપક્ષઃ અતઃ પ્રકર્ષાય વિધિ વિર્ધેય પ્રકર્ષતંત્રાહિરણે જયશ્રી. તમારે સામર્થ્યથી, પરાક્રમથી પૃથ્વીને જીતવાની છે.
શત્રુ પક્ષ સામર્થ્યમાં અને શાસ્ત્રોમાં તમારાથી વધુ બળવાન છે. તમારે વધુ સામર્થ્યશીલ બનવાનું છે, કારણ કે જે વધુ સામર્થ્યશીલ અને વધુ સાધન સંપન્ન હોય તેને જ યુદ્ધમાં વિજય મળે છે. અનાદિકાળથી સદ્વિચારો ઉપર, દૈવી વિચારો ઉપર આસુરી વૃત્તિ હુમલો કરતી આવી છે અને દૈવી વિચાર અગવડમાં આવતા જ દેવોને ભગવાન પાસે શક્તિ માંગી, સામર્થ્ય માંગ્યું અને આસુરી વૃત્તિનો પરાભવ કર્યો. ફક્ત સદ્વિચાર હોવા એ પૂરતું નથી, તેમનું રક્ષણ થવું પણ ખૂબ જ જરૂરી છે અને તે માટે શક્તિની ઉપાસના આવશ્યક છે. આજે ભારત થોડું નિર્બળ થયેલું દેખાય છે, કારણ કે વેદોએ ઉપદેશેલી અને મહાભારતે આદેશેલી શક્તિ ઉપાસનાની તેણે અવગણના કરી છે. વ્યાસ અને કૃષ્ણના જીવંત અને શક્તિવર્ધક વિચારોનું યથોચિત પાલન આજે રશિયા, અમેરિકા, જર્મની તેમજ જાપાનમાં થતું જોવા મળે છે. પરિણામે તે રાષ્ટ્રો ઉત્તરોત્તર સંપન્ન અને સમૃદ્ધ બનતા જાય છે. આપણે પણ આળસને ખંખેરી ક્ષણિક પ્રમાદને આઘો કરી પુનઃ શક્તિની ઉપાસના કરવી જોઈએ. સંઘે શક્તિ કલો યુગે એ વાત ધ્યાનમાં રાખી નવરાત્રિના દિવસોમાં દૈવી વિચારના લોકોનું સંગઠન સાધવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ સંગઠનમાં પ્રમુખ સ્થાને જગદંબા રહેશે અને તેની ભક્તિથી જ આપણામાં શક્તિ પ્રગટશે. એ સૂચવવા જ નવરાત્રિના દિવસો દરમિયાન ગરબા કે રાસ રૂપે માની આસપાસ ઘૂમવાનું હોય છે. માની આસપાસ ફરતા ફરતા મા પાસેથી માગવું જોઈએ કે મા, તું અમને સદબુદ્ધિ આપ, અમને સંઘબળ આપ. અમારા સંઘબળ આડે અમારો અહંકાર આવે છે, અમારી પાડાવૃત્તિ આવે છે, અમારો દ્વેષ આવે છે, તેને તું ખાઈ જા. આ દિવસોમાં એકત્રિત થઈ માનું સ્તવન ગાશું, તેની પ્રાર્થના કરી માગીશું. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. માં, અમારી બુદ્ધિ ગુંઠિત થઈ ગઈ છે, અમે સત અસતનો વિવેક ભૂલ્યા છીએ, અમને બુદ્ધિ શક્તિ આપ. યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. માં, અમે શ્રદ્ધાહીન થયા છીએ, શ્રદ્ધાનું પાથેય બુદ્ધિની ચાપલુસીમાં ખલાસ કર્યું છે. અમને કોઈમાં પણ શ્રદ્ધા નથી, અમારી જાતમાં પણ શ્રદ્ધા નથી. શ્રદ્ધા સ્વરૂપિણી માં, અમને શ્રદ્ધાનું પાથેય આપ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. માં, અમે શક્તિહીન થયા છીએ, અમર્યાદિત ભોગો ભોગવીને અમે ગલિત વીર્ય થયા છીએ. માં, તું શક્તિ આપ. માં, તું બળ આપ. તું શક્તિ આપશે તો જ આસુરી વૃત્તિનો પરાભવ કરી શકાશે. માં જગદંબાની આપણી આ ઉપાસના નવરાત્રિમાં શરૂ થાય, પરંતુ માત્ર 9 દિવસ પૂરતી સીમિત ન રહે એ ધ્યાનમાં રાખવાની જરૂર છે. ક્ષણે ક્ષણની શક્તિ ઉપાસના આપણને જડવાદથી ઘેરાયેલા જગતમાં ઊભા રહેવાની તાકાત બક્ષશે. આવું શક્તિ સંપન્ન જીવન માના ચરણે ધરવું જોઈએ. જગદંબાની આસપાસ ફરતા ફરતા સાચા ભાવથી પ્રાર્થના કરવી જોઈએ કે માં, હું તારું કામ કરીશ, તું મને શક્તિ આપ. સંક્ષેપમાં કહેવું હોય તો નવરાત્રિના દિવસો એટલે શક્તિની ઉપાસનાના દિવસો, માની પૂજાના દિવસો. ખાઓ, પીઓ અને મજા કરો એવી આસુરી વિચારસરણી પર વિજય મેળવવાના દિવસો. સંઘ શક્તિનું મહત્વ, ભક્તિની મહત્તા તેમજ તપશ્ચર્યાનો મહિમા અને એકતાનો સંદેશ સુણાવતા દિવસો. આ દિવસોમાં વહેતો રહેલો સાધનાનો સૂર પકડી લઈએ અને જીવનને સમર્પણના સંગીતથી ભરી દઈએ એવી માના ચરણોમાં પ્રાર્થના. નવરાત્રિની આપ સૌ ભક્ત મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા. જય ભવાની, જય અંબે.
જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મંત્રમુગ્ધ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને આપ સર્વેને અવનવા વિડીયો મળતા રહે. ધન્યવાદ.